નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં સીઆર પાટીલની હાજરીમાં ગૌ સ્ટિકથી વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું। સુરતમાં સીઆર પાટીલની હાજરીમાં ગૌ સ્ટિકથી વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું। સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીથી સાંસદ સીઆર પાટીલે હોલિકા દહનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પાંજરાપોળ ખાતે સાંજના સમયે શુભ મુહૂર્તે ગૌ સ્ટિક વૈદિક હોલિકા પ્રગટાવવામાં આવી છે। પાંજરાપોળ ખાતે સાંજના સમયે હોલિકા દહનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનમાં ભાગ લીધો હતો। ખાસ તૈયાર કરવામાં આવેલી હોલિકા સુરતના પાંજરાપોળ ખાતે તૈયાર કરાયેલી વૈદિક હોળીની પૂજા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા। સીઆર પાટીલ સહિત પાંજરાપોળના દ્રષ્ટિ અને અન્ય મહાનુભાવો આ વૈદિક હોલિકાની પૂજામાં હાજર રહ્યા હતા। તેમજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ધર્મપત્નીના હસ્તે પૂજા કરાવી સુરતની વૈદિક હોળી પ્રગટાવી હતી। આ હોળી પ્રગટાવવા સાથે જ સીઆર પાટીલે જણાવ્યું કે આજે સમગ્ર દેશમાં હોલિકા દહનનું એક અનેરું મહત્વ છે અને તેની સાથે લોકોની એક અનેરી આસ્થા પણ જોડાયેલી છે। ત્યારે લોકોની આ આસ્થા સાથે પર્યાવરણની જાળવણી પણ આજે એક મહત્વનો ભાગ બની ગયું છે। હોલિકા દહનના ઠેર ઠેર કાર્યક્રમો થાય છે અને તેના વપરાતા લાકડાને કારણે અનેક વૃક્ષોનું નિકંદન થાય છે। ત્યારે પાંજરાપોળ ખાતે એક પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર ગાયના ગોબરમાંથી તૈયાર કરાયેલી ગૌ સ્ટિકથી હોલિકા બનાવવામાં આવ્યું છે અને પર્યાવરણનું જાળવણી કરાઈ છે। આ ખૂબ જ સરાહનીય પ્રયાસ છે। સુરતમાં હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ કાષ્ઠનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે। ખાસ નોંધનીય છે કે પાંજરાપોળમાં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10,000 જેટલી ગાયોના છાણમાંથી 80 ટન જેટલી ગૌ કાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યું છે। પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વૈદિક હોળી તરફ વળ્યા છે। તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી 1,000મી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે। આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌ સ્ટિકનું બુકિંગ પણ કરાવી દીધું છે।